હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં જશો તો તમારું સ્વાગત છે અમારા આજના નવા વ્લોગમાં. તો મિત્રો, હું આ છાકુ લઈ અને ભીંડા ઉતારવા આવી ગયો છું. કેમ કે ભીંડા ઉતારવામાં છે ને હાથે હું ને કટિંગ ના થાય, આમ ભાંગે નહીં. એટલે આ છાકુ લઈને ભીંડા છે ને ભીંડાને આમ ઉતારવાના છે છાકુ કાપીને. તો મિત્રો બન્યા રહેજો વ્લોગમાં. અને તુરિયું હું તમને બતાવું, એક તુરિયું થયું છે બહુ મોટું. આગળ આ વ્લોગમાં તુરિયું બતાવું તમને, ભીંડા ઉતારવું એ બતાવું. તો બન્યા રહેજો વ્લોગમાં. તો હાલો ઉતારીએ ભીંડા પહેલા. તો મિત્રો આ છે દેશી ભીંડા. તો જો તમે દેશી ભીંડાનું શાક છે ને, આ સાદા ભીંડા હોય ને કરતા દેશી ભીંડાનું શાક બહુ મીઠું થાય. તો જો આ જાડા અને ભમરા અને ઢેબલા ભીંડા હોય છે દેશી ભીંડા. તો મિત્રો આ દેશી છે ને ઓરિજિનલ દેશી, અડધું લાલ અને અડધું સફેદ. આ ઓરિજિનલ દેશી છે. અને આ દેશી ભીંડો છે ને શાક છે ને બહુ મીઠું થાય. તો આપણી પાસે છે ને એટલા છોડવા દેશી ભીંડાના છે. પછી આપણે આ કેવા હાઇબ્રિડ ભીંડાના છોડવા છે. અને આ દેશી ભીંડાના છે ને, દેશી ભીંડાનું શાક છે ને મને બહુ ભાવે. તો તમને કેવું ભાવે દેશી ભીંડાનું શાક ને એ કોમેન્ટ કરજો. દેશી ઓરિજિનલ દેશી હો. તો મિત્રો હવે આપણે આ દેશી ભીંડા ઉતરી ગયા છે ને એટલા ભીંડા થયા જોઉં તમે. આ દેશી ભીંડા છે. અને હવે આપણે ઉતારવાનું છે આ હાઇબ્રિડ ભીંડા. હવે એ કેટલા નીકળે. અને હાઇબ્રિડ ભીંડા છે ને એ આ ગઈઢા થઈ ગયા છે. અને હાઇબ્રિડ ભીંડા છે ને ખાવામાં થોડાક બહુ સ્વાદ એટલો બધો દેશી જેવો ન હોય, એટલે આ કોઈ ખાઈ નહીં, એટલે ગઈઢા થઈ ગયા છે. પણ આને ઉતારવા પડે. જો આને ન ઉતારીએ ને તો છોડ બગડી જાય, એટલે ઉતારવા પડે છે આને. તો ભીંડા જો આ છોડવા ખાલી 5-6 છે, એમાંથી એટલા ઉતરે એટલે અડધી ડોલ ભરાઈ ગઈ. જોઉં તમે. હજી આપણે 2 છોડવા છે ઉતારવાના, એમાંથી ઉતાર લઈએ. હજી એક છે ને હાઇબ્રિડ છે. આ ભીંડા છે ને આ ગયા વર્ષના ભીંડા છે. અને હજી આ ભીંડામાં જો ભીંડા, પણ આ ભીંડામાં છે ને હવે બહુ પોલા થઈ ગયેલા, અને ફેંકી દેવાના જ રહી. એટલે આમાં કુણા કુણા હોય ને એનું શાક થાય, બાકી ફેંકી દેવાના. હવે આમાં આપણે ઉતારી તો લઈએ, પછી કાઢી નાખીશું ગઈઢા. અને આ ભીંડો અત્યારે કોણ ખાય ખબર છે? રીલ વાયરલ છે, ફરે છે કે ભાઈ ભીંડાનો શું ભાવ છે? તો કે ભાઈ ભીંડા શીકણા કેવા? તો કે શીકણા ભાઈ માણા કરતા હારા શીકણા. એટલે આ ભાઈ ભાણા કરતા તો હારા જ હો શીકણા. અને આ માણા શીકણા હોય ને ક્યાંય કામ ન લાગે, પણ આ શીકણા હોય ને તો આને ઘણા ફાયદા છે ખાવાના. એટલે આપણે આમાંથી ઉતારી લઈએ, ભલે જૂના તો જૂના. આ જો ગઈઢા થઈ ગયા. આમાં શું છે, ખાતા ઓછા હોય ને એટલે ગઈઢા થઈ જાય. ને આને હાથે ન તૂટે, આને પછી સાકું જ મારવી પડે. તો મિત્રો હવે આપણે જો એટલા ભીંડા ઉતર્યા છે, હવે આપણે જવાનું છે તુરિયા તોડવા. અને એક તુરિયું એવું છે ને કે એની સાઈઝ બહુ મોટી છે. તો હાલો તુરિયા તોડવા. તો મિત્રો હવે આપણે ઉતારવાના છે તુરિયા. અને તુરિયા એટલે ઘીહોણાય કહેવાય ને તુરિયા કહેવાય. હવે આપણે જો ડોલ ભરાઈ જાય ને એટલા તુરિયા ને આપણે આખા ઉતાર લેવાના છે. અને એમાં અમુક અમુક સાઈઝ એવી છે ને તુરિયાની, એ હમણાં હું તમને બતાવું કેવડી સાઈઝ છે. જોઉં તમે. તો હવે ચાલુ અહીંથી કરીએ અને સેટ આમ ફૂગી જાય ત્યાં લગી ઉતારી લેવાના છે. તો હવે ચાલુ કરીએ ને ચાલુ કરીએ અહીંથી. તો મિત્રો આપણે જો આવા તુરિયા હોય ને કુણા, એને તોડવા નથી. એનું કારણ છે કે આ 2-3 દી પછી ગઈઢું નહીં થાય, એટલે આને રહેવા દઈએ ને આપણે આવા જે થઈ ગયા ને એને ઉતારી લઈએ.
જો આ હે ને આને ઉતાર લેવું પડે, આ ઢેપલા હોય ને ઉતાર લેવાના. તો આમાં વાકાય હોય ને સીધાય હોય. તો હવે મિત્રો આપણે જે તુરિયાની વાત કરતા ને એ તુરિયું જો આવી ગયું છે, અને સાઈઝ જોઉં તમે પેલા તોડી લઉં તો આ તુરિયું તમે જો આ એટલે પુગા તુરિયું, કેટલા પુગામ જો એવડું તુરિયું છે. તો મિત્રો તમે જો હવે આખું તુરિયાનું ભરાઈ ગયું છે. આમ જોઉં તમે આખી ડોલ તુરિયાની ભરાઈ ગઈ છે ઓર્ગોનિક. તો ભાઈ આપણે તુરિયા બધા ઉતાર લીધા છે, અને હજી તુરિયામાં છે ને ભાઈ આમાં હજી સેજ ફાલ છે, પછી તુરિયા છે, બે દી પછી પાછા તુરિયા ઉતરવાનું ચાલુ થઈ જાય. હવે એટલા તુરિયા ઉતર્યા ને, હવે હું એ વિચાર કરું કે એટલા તુરિયાનું કરી હું. હવે તો ભીંડો 2 કિલો ભીંડો ઉતર્યો, 5 કિલો ઉપર તુરિયા ઉતર્યા. હવે એટલા તુરિયાનું શું કર્યું? હવે મારે છે ને આમાં ક્યાંક છે ને આને હરાજીમાં મૂકવા જોશે, અને કાં પછી છે ને મારે બધા ફોલોવરને છે ને 2-2 તુરિયા દેવા જોશે. નકર આટલા તુરિયાનું શું કરી? તો મિત્રો આપણે આ તુરિયા ઉતાર લીધા છે, અને જોવો તમે તુરિયા કેટલા આખી ડોલ ભરાઈ ગઈ તુરિયા. તુરિયા છે ને ભાઈ એવડા તુરિયા આમ જોવો તમે. તો ભીંડા ઉતાર લીધા ને તુરિયા ઉતાર લીધા ને હજી સીબડા છે, પણ સીબડા હવે આજ નથી ઉતારવા. હવે હે ને ભાઈ તુરિયા ઉતારીને તો હું થાકી ગયો, એટલા તુરિયા ઉતાર્યા. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો? તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો હાલો આ વિડીયોને પૂરો કરીએ અહીંયા. હવે પાછા મળીએ નવા વિડીયોમાં. તો જય દ્વારકાધીશ, મહાદેવ.